તો થરાદમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી થયા છે। થરાદની મેન બજાર જવાના રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ગત સવારથી શરૂ થયેલો વરસાદ થંભવાનું નામ નથી લઈ રહ્યું। જનજીવન છે તે પ્રભાવિત છે। મેન બજાર જતા લોકો ઢીચણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ઉલ્લેખનીય છે કે ખેતરો જળબંબાકાર થયા છે। જ્યાં જો ત્યાં પાણી જ પાણી, જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। રસ્તા પર ગળાડૂબ પાણી ભરાયા છે। તો થરાદના આ દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર વિસ્તાર પાણી જ પાણી, પરંતુ વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે આ પાણી ક્યારે ઓસરશે તે તો મોટો સવાલ, પરંતુ હજુ વધુ પાણી ભરાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। પાઇપો બનાવવામાં આવી છે સ્થળાંતર માટે। પાઇપ ઉપર હું બેઠો છું અને અહીંયા જે ઘૂંટણ જે છે જે એનાથી પણ વધુ જે પાણી ભરાયા છે લોકો છે આપણી જોડે। ક્યાંથી આ સ્થળાંતર કરીને લઈને આવો છો? અમે રાજગઢથી અને તાલુકા પંચાયત સુધી આવી ગયા છીએ। સ્થળાંતર કરાવીએ છીએ લોકોનું। મહાલક્ષ્મી ગણેશ સોસાયટી દરેક લોકોનું સ્થળાંતર કરાવીએ છીએ। હાલ શું છે અત્યારે થરાદના? પરિસ્થિતિ થરાદમાં આજ તો થરાદમાં બહુ બુરા હાલ છે બધાને। ખેંચી માણસોને જીવ બચાવીને ખેતી માટે કાઢો છો અને વાહન ને બીજું બધું ને એને ઘરમાં પડ્યું જ છે બધાને। ખાલી માણસો એકલા ઘરની બહાર નીકળે છે। તમે જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। અત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરાઈ, તેના લીધે લોકો જે છે તે પાઇપ પર અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે। કેટલાક યુવાનો છે જે લોકોને બહાર નીકાળી રહ્યા છે। બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ જે બસ છે અત્યારે બસ પણ અત્યારે એક બંધ જોવા મળી રહી છે। આગળ એક બસ પડી છે તે પણ બંધ થઈ ગઈ છે આ રસ્તામાં। એટલે કે આ જે થરાદમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે તે અત્યારે બંધ જોવા મળ્યા છે। બીજી એક આપણે વાહન બતાવીશ, આગળ જીપ પડી છે તે જીપ પણ અત્યારે બંધ જોવા મળી રહી છે। ગાડી અત્યારે બંધ જોવા મળી રહી છે। આ જે તાલુકા પંચાયત છે, તાલુકા પંચાયત પણ અત્યારે બંધ જોવા મળી રહી છે। આપણે ફરી દ્રશ્યો બતાવીશ। જો આ રીતે સ્થળાંતર થઈ રહ્યું છે। અહીંયા થરાદમાં અત્યારે SDRFની ટીમની જરૂર છે, NDRFની ટીમની જરૂર છે, હોડીઓની જરૂર છે, પરંતુ વહીવટી તંત્ર હજી સુધી અહીંયા આવ્યું નથી અને સરકારી કચેરીઓ છે તે પાણીમાં ગળા ડૂબ જોવા મળી રહી છે। સરકારી કચેરીઓ પાણીમાં હોવાથી સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો છે થરાદ અને બનાસકાંઠાના વહીવટી તંત્ર। આ દ્રશ્યો જુઓ, શરમજનક બાબત એ કહેવાય કે 10-10 ઇંચ વરસાદ પડી રહ્યો છે, છતાં પણ અહીંયા સરકારી જે કર્મચારીઓ કહેવાય તે કોઈ ફરકતું નથી। SDRFની ટીમ છે પરંતુ તે અત્યારે આ વિસ્તારમાં જોવા મળતી નથી। વહીવટી તંત્ર પહોંચે પહેલા ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે। તમામ દ્રશ્યો જે છે તે તમામ વિસ્તાર જે છે તે પાણીમાં ગળાડૂબ જોવા મળી રહ્યો છે। પાણીમાં થરાદ અત્યારે પાણીમાં હોય તેવા દ્રશ્યો છે। તમામ અત્યારે થરાદમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે, પરંતુ હજી સુધી વહીવટી તંત્રની ટીમ અમને ક્યાંય જોવા નથી મળી। એ શરમજનક બાબત આ બનાસકાંઠાના વહીવટી તંત્ર માટે કહી શકાય। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ। તો ખેડાના રસિકપુરા ગામમાં ભરાયા વરસાદી પાણી। રસિકપુરામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે। તો ખેડાના રસિકપુરા ગામના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની વચ્ચે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે। તો સંવાદદાતા ઉમંગ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઉમંગ, ખેડાના રસિકપુરા ગામની અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। સમગ્ર વિસ્તાર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શું મદદ મળી રહી છે તંત્ર તરફથી અને કેવી સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે? ઉમંગ, બિલકુલ લોકોના ચોક્કસથી છેલ્લા 36 કલાકથી કન્ટિન્યુ મેરેથોન કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી બતાવી રહ્યું છે। રસિકપુરા ગામની અંદરથી 1500 લોકોનું સ્થળાંતર કરતો દ્રશ્યો બતાવીશ। અત્યારે જો ઊભો છું તે આ ખેડા દ્વારકા હાઈવે છે। તમે જોઈ શકો છો જે ટ્રેક્ટર આવી રહ્યું છે, ટ્રેક્ટર અંદર પાણી છે તે બોનેટ ડૂબી જાય એટલું પાણી છે। આ રોડ ઉપર 4 લેન રોડ છે, ખેડાથી દ્વારકા થઈ સૌરાષ્ટ્ર જોડતો મુખ્ય માર્ગ છે, તેની પર પાણી ભરાઈ ગયા છે। બીજી બાજુના દ્રશ્યો બતાવી જે પ્રકારે લોકો
ટ્રેક્ટરમાં આવવા જવા મજબૂર બન્યા છે તો બીજી બાજુ જે ઘરો છે તેની અંદર પાણી ઘૂસી ગયા છે કહી શકાય કે 8 થી 10 ફૂટ જેટલું પાણી ઘરોની અંદર ઘૂસી ગયું છે મહત્વની વાત કરવામાં આવે તો એના સ્થાનિકો છે તે પણ અહીં આગળ પોતાની આજે પૂરના કારણે પરેશાન થઈ ગયા છે મહત્વની બીજી વાત કરવામાં આવે તો બાજુમાં જે પથાપુરા ગામ આવેલું છે રઢુ ગામનું પથાપુરા છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે પથાપુરા જે રઢુ ગામના સરપંચ છે તે આપણી સાથે અહીંયા જોડાયા છે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું તે પહેલાં બીજો દ્રશ્ય બતાવીશ જે પ્રમાણે તમે જોઈ શકો છો કે જે ઝાડ છે મંદિર છે દુકાન છે તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે અને જાણે રોડ ઉપર દરિયો વહેતો હોય તેમાં સાબરમતીના પાણી અત્યારે વહી રહ્યા છે મહત્વની સૌથી મુદ્દાની વાત એ છે કે 15 દિવસ પહેલા આ જ પ્રકારના અહીંયા આગળ દ્રશ્યો થયા ત્યારે આજે ફરી એકવાર થયું છે રઢુના સરપંચ આપણી સાથે જોડાયા છે સરપંચ શું નામ તમારું અને કેવા પ્રકારની પરિસ્થિતિ? નમસ્કાર, મારું નામ અજીતસિંહ વાઘેલા, હું રઢુ સરપંચ છું અને રઢુ તાબેમાં પથાપુરા લાગે અને ત્યાંથી 1 કિલોમીટર 2 કિલોમીટર મારું રસિકપુરા બરાબર. અમે બંને સાથે જોડેલા છે ગામો. આજે તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે તમે 10 દિવસની અંદર જો આની આ પરિસ્થિતિ તમે પછી આવી કરો છો તો સરકારને મારું નિવેદન છે કે સરકાર આની ઉપર નોંધ લે કે તમે અમારી કેમ વાત સમજતા નથી કે તમે અમને પ્રોટેક્શન દિવાલ કરી આપો. અમે આજે તમે કાલે 5 વાગ્યાનું પાણી અંદર ઘૂસી જાય પથાપુરા, કલોલી, રસિકપુરા અને રઢુની અંદર પહોંચવાની તૈયારી છે. તો તમે સરકારને મારું નિવેદન છે કે તમે નોંધ લો. તમે આજે પાણીનો પ્રવાહ જોઈ શકો છો. આમાં ખાવું કે નાહવું કે શું કરવું આનું અનાજ જ દરેક રસિકપુરાની પોઝિશન એવી છે કે દરેક ઘરમાં વિચર સમાણા પાણી છે. તમે ફરી વરો તમે રિપોર્ટરને હું એવું કહું છું કે તંત્ર અમારું છે, તંત્ર કામ કરે છે પણ છતાંય જો રઢુથી આ બાજુ ના આવી શકતા હોય તો રસિકપુરા ગામ શું કરી શકશે, તંત્ર શું કરી શકશે? એટલે અમે સરકારના નિવેદન કરીએ છીએ કે તમે અમને એક પ્રોટેક્શન દિવાલ બનાવી આપો બસ, અને તમે અમારી કેર કરો, અમારી નોંધ લો બરાબર. આજે અમદાવાદ જિલ્લો અમારા રસિકપુરાથી અમદાવાદ જિલ્લો ચાલુ થાય. જો અમદાવાદ જિલ્લાની અંદર પ્રોટેક્શન દિવાલ બનતી હોય તો ખેડા જિલ્લાની અંદર કેમ નહીં બનતી? બરાબર, સરકારને નોંધ લેવી જોઈએ અમારી. આજે તમે જો 10 થી 15 હજાર વીઘા જમીન પર ગરકાવ થઈ ગઈ મારી. આજે રઢુના ખેડૂત, કલોલીના ખેડૂત, પથાપુરાના ખેડૂત, આજે રસિકપુરાના ખેડૂત, એની કંઈ કશું ના રહ્યું. જમીન વેચ્યા સિવાય એની કંઈ કશું રહ્યું નથી. 12 મહિને આ પોઝિશન થાય છે મારી. એટલે સરકારને મારું એક નિવેદન છે કે તમે થોડી નોંધ લો, અમારી નોંધ લો. અમે પણ માણસો છે. અમારા દેવુસિંહ સાહેબ સંસદને હું રજૂઆત એવી કરું છું કે અમારી નોંધ લો. સંસદ સાહેબ તમે જાગો, અમારી નોંધ લો. બિલકુલ ચોક્કસથી લુમડા આ જે સરપંચ હતા તે કહી રહ્યા છે કે લોકોનું જે ઘર વખરી છે તે પણ સમગ્ર પલ્લીનો નાશ થઈ ગયો છે. સૌથી મહત્વની વાત એવું કરી રહ્યા છે કે જ્યાં સાબરમતી જે નદી છે તે જે 3 ગામડા છે જે મુખ્ય ઇફેક્ટ કરે છે કરોલી, પથાપુરા અને રઢુ, આ 3 ગામની અંદર પ્રોટેક્શન વોલ જો બનાવવામાં આવે તો આ પરિસ્થિતિ, કારણ કે 15 દિવસમાં બીજી વાર પૂર આવ્યું છે. આ પૂર વરસાદ નહીં પરંતુ સાબરમતીના પાણી ગયું છે. જી લુમડા. જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ છે. લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે.